i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સરામાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની મુલાકાતે સ્વામિનારાયણ ગાદીના પૂજ્ય સંતો યુવાનોને વ્યસન મુક્ત જીવનનો સંદેશ। સરા ખાતે આવેલી મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની નવી સંસ્થાની મુલાકાતે આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજ્ય સંતો સદગુરુ ભગત પ્રિયદાસજી સ્વામીજી અને ઘનશ્યામ સ્વામીજી પધાર્યા હતા। આ પ્રસંગે સદગુરુ ભગવત પ્રિયદાસજી સ્વામીજી દ્વારા સંસ્થાના તાલીમાર્થીઓને અને સ્વયંસેવકો સાથે મુલાકાત કરી તેમની સેવા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું। ખાસ કરીને યુવાનોને દરેક પ્રકારના વ્યસનથી દૂર રહી વ્યસન મુક્ત, સ્વચ્છ અને સંસ્કારી જીવન જીવવા પ્રેરણા આપી હતી। સંતોએ જણાવ્યું હતું કે વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે હાનિકારક છે। યુવાનો પોતાની શક્તિનો ઉપયોગ શિક્ષણ, સેવા કાર્ય અને રાષ્ટ્ર નિર્માણમાં કરે તો સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રતિનિધિઓ અને મહાનુભાવોએ સંતોનું સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, શહેરા।